રાજકોટ સફાઈ કામદાર યુનિયન છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશનમાં સફાઈ કામદારની ભરતી મુદ્દે લડત ચલાવી રહ્યું છે. લડત દરમિયાન વિરોધ કરી રહેલા કામદારોની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી ચાલતા સફાઈ કામદાર આંદોલન પછી સવાલ એ છે કે હવે અટકાયત શા માટે કરાઈ છે. અગાઉ રાજકોટના મેયર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે મહિનાની અંદર સફાઈ કામદાર ભરતી કરીશું, પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ નથી. મારું નામ પારસ ભીડે છે. હું રાજકોટ કામદારનો પ્રમુખ છું અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પારસભાઈ, આજે રોજ વિરોધ કરવામાં આવ્યો, તમારો શું પડતર પ્રશ્ન શું ક્યાં? આપ મીડિયા બધા જાણો છો કે રાજકોટ કામદાર યુનિયન હંમેશા અનુશાસનમાં ડિસિપ્લિનમાં આંદોલન કર્યા છે. છેલ્લા 2 વર્ષથી અમે આંદોલન કર્યા છીએ, પણ ક્યારેય પણ અમારી ધરપકડ કરવામાં નથી. આજ શું કામ હવે શું કામ લોકો ધરપકડ કરવા માંગે છે? આ ભાજપ, રાજકોટ શહેર ભાજપનો સૌથી કાળો દિવસ છે આજે, કે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કોઈ કોર્પોરેટરના સાંસદ કે ધારાસભ્યની ટિકિટ નથી માંગતા. અમે તો ફક્ત જે ગેરબંધને ઠરાવ છે, જેમાં માતા પિતા દાદા દાદીનો નિયમ છે, અમે એનો વિરોધ કરીએ છીએ. જેમાં પાર્ટ ટાઈમ જગ્યાએ ફૂલ ટાઈમ ભરતી કરવી, અમે એનો વિરોધ કરીએ છીએ. બરાબર, આ બાબતે અમે યોગ્ય કરવા માટે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ આ નિયમ રદ કરી, અને સરકારે ઉપરથી કહી દીધું છે કે ભાઈ ધારાધોરણ મુજબ તમે ગવર્મેન્ટની નિયમ મુજબ તમે ભરતી કરો. આ દાદા દાદીનો નિયમ છે એ ગેરબંધન નિયમ છે, છતાં લોકો રદ નથી કરતા. આજે અમને રજૂઆત પણ કરવાનો જવાબ દીધો, અમને આવેદનપત્ર પણ આપવાનો જવાબ દીધું, અને વચ્ચેથી અમારે અટકાયત કરી લીધી. આજે આજનો દિવસ છે એ ભારતીય જનતા પાર્ટીના માટે પણ, સામાન્ય વર્ગ માટે પણ, સામાન્ય લોકો માટે પણ, અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ રાજકોટ શહેરના કાર્યકર્તા એની માટે પણ શીખવાનો દિવસ છે. કે આ તમે જોઈ શકો છો કે હું સામાન્ય એક સફાઈ કામદારના પ્રશ્ન માટે હું રજૂઆત કરવા ગયો હતો, અને આજે અમે અટકાયત કરવામાં આવી હતી. સૌથી કાળો દિવસ આજે કેવો તો આજે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ ભાજપમાંથી આપ છોડી દેશો? ભાજપ ના, અમે ભાજપમાં જ રહીને ભાજપનો વિરોધ કરીએ, કારણ કે અમારે 20 વર્ષનો અમારો ભોગ છે. હું કઈ ટિકિટ નથી માંગતો, તો હું ટિકિટ માટે ભાજપ પક્ષ છોડી દઉં. ભાજપમાં જ રહીને ભાજપની હું લડત કરવાનો છું, કારણ કે ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. હું કઈ જમીન ઠાકર કે મુકેશ દોશીના વિચારધારા નથી જોડાયેલો, હું વ્યક્તિગત નથી જોડાયેલો. હું તો ફક્ત ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. હંગામી ધોરણે સફાઈ કામદારોની ભરતીનો વિરોધ કરી કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી થાય તેવી માંગ સાથે થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જ્યારે રાજકોટ કમલમમાં આવ્યા હતા, ત્યારે પણ મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સાનમાં સમજાવી સફાઈ કામદારોને રવાના કર્યા. એ સમયે શહેર પ્રમુખે કહ્યું હતું કે યોગ્ય પગલાં લેવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ રજૂઆતો સાંભળવામાં નથી આવી રહી. આજે સફાઈ કામદારોનું યુનિયન મોટી સંખ્યામાં આવેદન આપવા મહાનગરપાલિકાએ પહોંચ્યું, પરંતુ તે પહેલાં જ આગેવાનોની પોલીસે અટકાયત કરી નાખી. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.